નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. જંબુસરના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે બીજા વર્ષે કાવડ યાત્રા આવી પહોંચી હતી. ત્યાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. ભરૂચના જંબુસરના કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરાયો હતો. વડોદરા નવનાથ મહાદેવ મંદિરથી લઈને જંબુસર તાલુકાના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ સુધીની કાવડ યાત્રાની માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ તથા પરમહિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યાત્રાનો પ્રારંભ કરાયો હતો, જેમાં કુલ 108 કાવડ યાત્રીઓ ભાગ લીધો હતો. તેમાં જંબુસર તાલુકાના વેડજ નહારના 50થી વધુ કાવડિયા યાત્રામાં જોડાયા હતા. વડોદરાથી લગભગ 53 કિલોમીટરનું અંતર કાપી ડીજેના તાલ સાથે અને બમ બમ ભોલેના નાદ સાથે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે આ કાવડ યાત્રા આવી પહોંચી હતી. અમે વડોદરાથી આવ્યા છીએ કાવડ યાત્રામાં. અમે કંબોઈ જઈએ છીએ. સ્તંભેશ્વર મહાદેવે અભિષેક કરવાનો ગંગાજળ લઈને આવ્યા છીએ અમે, અને અમને બહુ જ ખુશી છે એમ કાવડ યાત્રામાં જવાની. અને ગઈસાલ પણ આવેલા, આસલ પણ આવ્યા છીએ. અને અમે લગભગ 108 કાવડિયા તો છે, બીજા વધારાના પણ છે. અને વેડજ અમે નાઇટ રોકાયા, ત્યાંથી પણ 50 લોકો બીજા આવ્યા છે. અને અત્યારે લગભગ હવે અમે પહોંચવા આવ્યા છીએ. 2 કિલોમીટર જેવું જ બાકી રહ્યું છે. અને બહુ ખુશી છે અમને જવા માટે. કે હર હર મહાદેવ. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.